શિક્ષણ મંત્રી સુરતના હોવા છતાં વિદ્યાર્થીઓની હાલાકીમાં કોઈ ફેર પડ્યો ન હોય તેવું ચોમાસાના સામે આવ્યું છે, કારણ કે પાણી ભરેલા રસ્તામાંથી વિદ્યાર્થીઓએ જીવના જોખમે પણ પસાર થવાની ફરજ પડી રહી છે। બીજી તરફ કતારગામમાં નબળી પ્રી મોન્સૂન કામગીરીનો ભોગ પ્રજા બની રહી છે। અહીં પ્રી મોન્સૂન કામગીરી નબળી થઈ હોવાથી થોડા વરસાદમાં પણ અનેક જગ્યાએ વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે। વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં વિદ્યાર્થીઓએ સ્કૂલે અને ટ્યુશન જવામાં મુશ્કેલી પડી રહી છે। દર ચોમાસાની સમસ્યા પણ તંત્ર અને શાસકો સમસ્યાના હાલ લાવવામાં નિષ્ફળ ગયું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। પાલિકાના વિપક્ષે આક્ષેપ કર્યો છે કે સુરત સ્માર્ટ સિટી અને વિકસિત શહેર છે તેવી ખોટી જાહેરાતો અને બેનરો મોટી વિકાસની વાતો કરી રહેલા ભાજપ શાસકો આ સ્થિતિ માટે જવાબદાર છે। વર્ષોથી આ સમસ્યા ચાલી આવે છે, તેને ઉકેલ કરવામાં શાસકો અને તંત્ર નિષ્ફળ ગયું છે, તેનો ભોગ સ્થાનિકો બની રહ્યા છે। આ ઉપરાંત સ્થાનિકો પણ આ સમસ્યાનો કાયમી હલ માંગી રહ્યા છે। મારું નામ યોગેશ ચાદવાણી। કઈ જગ્યાએ પાણીની સમસ્યા? સુરતના કતારગામ વિસ્તારમાં ડભોલી હરિદર્શનનો એરિયા છે, એમાં આજકાલની વર્ષોથી કમર સુધીનું પાણી ભરાય છે। સ્થાનિકો વારંવાર આ કમર સુધીનું જે પાણી આ વિસ્તારમાં હરિદર્શન વિસ્તારમાં ભરાય છે એની રજૂઆતો વારંવાર કરે છે। જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હોય ત્યારે યા તો પોતાનું સ્કૂલ બેગ છે એ ખંભે મૂકે, યા તો બિચારા માથે લઈને સ્કૂલે જાય। સ્કૂલે અથવા ટ્યુશને જવામાં રોજે સવારે યા તો વાન તો અહીંયા ચાલતા બંધ થઈ જાય, સ્કૂલ બસો પણ અહીંયા ચાલતી બંધ થઈ જાય, એટલે વિદ્યાર્થીઓ સાયકલો લઈને જતા હોય તો એ સાયકલ પણ મૂકી દેવાની અને એ ચાલીને સ્કૂલે જવાનું। અને આ વર્ષો જૂની સમસ્યા છે, પણ આજ સુધી આ સમસ્યાનો કોઈ પણ નિકાલ આવતો નથી। 1-1.5 ઇંચ વરસાદ આવે એટલે પાણી અહીંયા ભરાઈ જાય। સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્ય આ તમામને રજૂઆતો કરીને ઠાક્યા, કતારગામના અધિકારીઓને પણ રજૂઆતો કરીને ઠાક્યા, પણ કતારગામના જે ભાજપના શાસકો છે કે જે ઝોનના અધિકારીઓ છે એને આ વિસ્તારના ગેરકાયદેસરના બાંધકામો કરાવવામાં, આ વિસ્તારમાં પતરાના શેડો ચાલી રહ્યા છે એમાં ગેરકાયદેસરની હપ્તાખોરીને ઉઘરાણામાં રસ છે, પણ સ્થાનિક લોકોની સમસ્યાઓ ઉકેલ લાવવામાં કોઈ નથી। નહીં તો આ વર્ષો જૂની સમસ્યા આ સુરત જેવા સ્માર્ટ સિટી ગણાતા શહેરમાં ક્યારેય પણ ન હોઈ શકે, પણ એને તોડબાજીમાં ખૂબ રસ છે, અને જો એમાં રસ ન હોત તો આ સમસ્યાનો નિકાલ આવી ગયો હોત।